विषय अर्थशास्त्र चैप्टर नंबर 8 कृषि एनी अंदर छेल्लो मुद्दो छे आधुनिक खेती। अगाउनो प्रश्न आपणे जोयो हतो के भाई ऊंची खेत उत्पादकता मेळववा माटेना उपाय तो देशनी अंदर ऊंची खेत उत्पादकता छे कई रीते प्राप्त करी शकाय। तो आधुनिक खेतीनी अंदर आपणे जोईए तो भारतनी परंपरागत खेती जे सेंद्रिय खातर बियारण सादा हळ बळद अने खेतीना प्राथमिक साधनोना उपयोगથી કરવામાં આવતી હતી। અહીં એક માર્ક્સની અંદર તમને પ્રશ્ન પૂછે, શું પ્રશ્ન પૂછે તો કે ભારતની પરંપરાગત ખેતી કઈ રીતે કરવામાં આવતી હતી તો કે ભાઈ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીને કરવામાં આવતી હતી, એટલે કે છાણિયા ખાતરનો ઉપયોગ કરીને કરવામાં આવતી હતી। પછી તો કે ભાઈ સાદા બિયારણ परंपरागत बियारणों उपयोग करीने आवी खेती करवामां आवती हती। पछी तो के भाई सादा हळ बळद अने खेतीना प्राथमिक साधनोना उपयोगथी आवी खेती छे ते करवामां आवती हती। तो के भाई अहींया सादा हळ अने बळद तो के भाई जे आधुनिक यंत्रो छे ट्रेक्टर जेवा साधनो छे तेनो उपयोग छे ई करवामां नहोतो आवतो। आ साधनो खूब ज ओછી उत्पादकता आपता હતા, તેથી તેઓના ઉપયોગથી આખા દેશની ખેતીજન્ય જરૂરિયાતો સંતોષવી શક્ય ન હતી। તો કે આ સાધનોનો ઉપયોગ કરવાથી શું પરિણામ પ્રાપ્ત થયું તો કે ભાઈ ખેતીની અંદર એવી સ્થિતિનું નિર્માણ થયું કે દેશની અંદર જેટલું અનાજનું ઉત્પાદન જોઈતું હતું એટલું આપણે ઉત્પાદન કરી શકતા નહોતા। દેશની જનતા માટે જેટલા અનાજની જરૂરિયાત હતી એટલી જરૂરિયાત મુજબનું અનાજ પ્રાપ્ય બજારમાં ન હતું। વિદેશમાંથી આપણે અનાજની આયાત કરવી પડતી હતી। આવી બધી બાબતોના કારણે આપણે આધુનિક ખેતી તરફ વળવું પડેલું હતું। આગળ तो कि भाई તેથી વર્ષ 1966 થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો। તો કે ભાઈ આવી પરિસ્થિતિ હતી, પરંપરાગત સાધનો છે તેનો આપણે ઉપયોગ કરતા હતા, જેના પરિણામે દેશ માટે જરૂરિયાત એટલું અનાજનું ઉત્પાદન શક્ય નહોતું, જેથી 1966 થી દેશની અંદર આધુનિક ખેતીનો જન્મ થયો। હવે એ કીધું છે આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે ભાઈ હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે। આધુનિક ખેતીમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ભાઈ હાઇબ્રિડ બિયારણ, તો કે ભાઈ સુધારેલા બિયારણ। એનાથી શું થાય તો કે ભાઈ ટૂંકા ગાળાની અંદર પાક છે તે તૈયાર કરી શકાય। બીજું તો કે ભાઈ મોટા પાયે પર ઉત્પાદન છે તે શક્ય બને। પછી તો કે ભાઈ કેટલાક જંતુઓથી આ પાક આવા બિયારણો છે તે રક્ષણ આપતા। પછી કીધું છે તો કે ભાઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ એની અંદર થવા લાગ્યો। પછી તો કે જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થયો। તો કે ભાઈ આધુનિક ખેતીમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો તો કે આધુનિક ખેતીની અંદર જોઈએ તો હાઇબ્રિડ બિયારણો છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો। પછી તો કે ભાઈ રાસાયણિક ખાતર છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો। શા માટે જરૂરી છે ભાઈ રાસાયણિક ખાતર તો કે ભાઈ ખેતીની અંદર જે તે પાક તૈયાર કરવા માટે ખેતરમાં તો કે ભાઈ કેટલાક પોષક તત્વો છે તે જરૂરી છે। તો કે ભાઈ આવા જે પોષક તત્વો છે એનો અભાવ જોવા મળતો હોય તો ખેતીની અંદર જે પાક આપણે તૈયાર કરવો છે તે આપણે કરી શકતા નથી। તો જેના પરિણામે આવા પોષક તત્વો ખેતીને પૂરા પાડવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો। તો કે ભાઈ પાકનું વાવેતર કરેલું છે તો કે એ સમયગાળા દરમિયાન કેટલીક જીવાતો દ્વારા પાકનો નાશ કરવામાં આવતો હોય તો આવો જે પાક છે તેને રક્ષણ આપી શકાય એ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો। પછી તો કે ભાઈ પાક તૈયાર થઈ ગયા પછી એને અમુક સમય સુધી સાચવવો છે।
તો એને અમુક સમય સુધી સાચવવો છે તો શેની જરૂરિયાત ઉપસ્થિત થશે? તો કે ભાઈ જંતુનાશક દવાના છંટકાવની જરૂરિયાત ઉપસ્થિત થશે. તો કે ભાઈ એ પણ અહીંયા તૈયારી કરવામાં આવી, એનો ઉપયોગ છે આપણે કરવા લાગ્યા અને જંતુઓથી રક્ષણ પ્રાપ્ત કરવા લાગ્યા. પછી કીધું છે નવા યંત્રો. તો કે ભાઈ પરંપરાગત સાધનોની અંદર તો કે ભાઈ બળદ ગાડાનો ઉપયોગ થતો. એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ પહોંચાડવો હોય તો સમય જતો. હાથમાં આવેલો પાક પણ ક્યારેક ગુમાવવાનો વારો હતો, જેના પરિણામે આધુનિક યંત્રો આપણે લાવ્યા ઝડપથી, જેનાથી ખેતી કરી શકાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પાક છે એને ઝડપથી પહોંચાડી શકાય છે. પછી તો કે ભાઈ સિંચાઈ માટેની નવી પદ્ધતિ હોય, જેથી શું થયું તો કે ભાઈ ભૂગર્ભ જળ છે તેનો આપણે ઉપયોગ કરવા લાગ્યા છીએ. કારણ કે ભારતની ખેતી છે તેનો આધાર વરસાદ છે. વરસાદ છે ક્યારેક અનિયમિત હોય ત્યારે ચોમાસાની અંદર ભૂગર્ભ જળના માધ્યમથી જે તે પાક માટે જે તે ભૂગર્ભ જળનો ઉપયોગ કરી અને પાણી છે તે પૂરું પાડવામાં આવે અને પાકને રક્ષણ આપતા રહીએ. તો કે ભાઈ આ બધાનો ઉપયોગ થઈ ગયો, જેના કારણે ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો, જેને એક પ્રકારની ક્રાંતિ કહેવામાં આવે છે. આવી ક્રાંતિ ખેતી ક્ષેત્રમાં થઈ છે, જેથી તેને હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. તો કે અહીંયા આપણે શું હતું તો કે પરંપરાગત સાધનોનો ઉપયોગ કરતા. હવે એની જગ્યાએ આપણે નવા સાધનો લાવેલા છીએ. નવા સાધનો લાવેલા છીએ તો શું થયું છે ભાઈ? તો કે ભાઈ નવા સાધનો લેવા તો ખેતીની અંદર ઉત્પાદનની અંદર અભૂતપૂર્વ વધારો થયો. તો કે આવો વધારો ક્યાં જોવા મળ્યો છે? તો કે ભાઈ આવો વધારો છે એ ખેતીની અંદર જોવા મળ્યો છે. તો કે એટલા માટે ખેતી ક્ષેત્રની અંદર આ વધારો થયેલો હોવાથી અને હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. ઉત્પાદનનું પ્રમાણ વધ્યું, જેટલું ઉત્પાદન નહોતું થતું એનાથી આજે વધી ગયેલું જોવા મળે છે. કારણ કે પરંપરાગત સાધનો છે, પરંપરાગત બિયારણો છે, એનો આપણે ત્યાગ કરીએ, નવા સાધનો છે, હાઇબ્રિડ બિયારણો છે, તેનો આપણે ઉપયોગ કરતા થયા છીએ. તો આપણે હરિયાળી ક્રાંતિની અંદર અભ્યાસ કરીએ. એમાં આપણે કીધું છે તો કે ભાઈ 1960-61 માં ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં માત્ર ને માત્ર 7 જિલ્લામાં કરવામાં આવે છે. તો કે ભાઈ 1960-61 ની અંદર દેશની અંદર અનાજની અછત હતી, તેને દૂર કરવા માટે 7 જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા. શા માટે? તો કે ભાઈ એ જિલ્લાઓની અંદર તો કે ભાઈ સુધારેલા બિયારણોનો ઉપયોગ કરવો, જંતુનાશક દવાઓ છે તેનો છંટકાવ કરવો, ભૂગર્ભ જળનો ઉપયોગ કરવો, નવી સિંચાઈ પદ્ધતિ લાવવી અને આધુનિક યંત્રોનો ખેતી માટે ઉપયોગ કરવો. તો કે આ શું હતી? તો કે ભાઈ પરંપરાગત ખેતી હતી તેનો ત્યાગ કરી અને નવી ઉત્પાદન પદ્ધતિ આપણે લાવ્યા અને 7 જિલ્લાની અંદર એની અમલવારી કરી પ્રાયોગિક રૂપે. એટલા માટે તેને પાયલટ પ્રોજેક્ટ રૂપે કરવામાં આવ્યો હતો. તો કે ભાઈ એ પ્રોજેક્ટ છે એ પાયલટ પ્રોજેક્ટ ગણવામાં આવે છે કે જો ત્યાં આપણે સફળતા પ્રાપ્ત થાય તો આખા દેશની અંદર આપણે આ પ્રોજેક્ટ છે તેની અમલવારી કરીશું. પછી શું થયું તો કે જેને શરૂઆતમાં IADP તરીકે ઓળખવામાં આવતું હતું. તો કે 1960-61 ની અંદર માત્ર ને માત્ર 7 જિલ્લાની અંદર જે કાર્યક્રમ ઘડવામાં આવેલો હતો એને ક્યાં નામ ઓળખવામાં આવતો હતો? તો કે ભાઈ IADP તરીકે ઓળખવામાં આવતો હતો. બરોબર છે? એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ ક્યાં નામે ઓળખાતો હતો? ભાઈ જિલ્લાઓ માટે. કેટલા જિલ્લાઓ હતા? તો ભાઈ 7 જિલ્લાઓ માટેનો એક સઘન કાર્યક્રમ. તો કે જેમાં સફળતા મળશે તો આગળના જિલ્લાની અંદર તેની અમલવારી કરીશું. પછી તો કે ભાઈ સમય જતા તેની અદ્ભુત સફળતાના કારણે તે આખા દેશ પર લાગુ પાડવામાં આવ્યો. તો કે ભાઈ IADP છે એ માત્ર ને માત્ર 7 જિલ્લાઓ માટે પસંદ થયેલો હતો, પ્રોજેક્ટ સ્વરૂપે રજૂ થયેલો હતો, પ્રાયોગિક ધોરણ માટે અમલવારી શરૂ કરેલી હતી. પરંતુ શું થયું તો કે ભાઈ ભવ્ય સફળતા મળી. તો જેના પરિણામે શું થયું તો કે ભાઈ જેના પરિણામે આખા દેશની અંદર
આ જે પ્રોજેક્ટ હતો તે શરૂ કરવામાં આવ્યો ત્યારે તેને HYVP નામ આપવામાં આવેલું છે, એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. IATP માંથી જે પ્રોગ્રામ હતો એ કેવો થઈ ગયો તો કે ભાઈ HYVP થઈ ગયો. શું નામ આપ્યું છે? એટલે કે ભાઈ ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. એમાં કીધું છે તો કે ભાઈ જાતોનો ઊંચી ઉત્પાદકતા આપતો જાતોનો કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે, જેને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંયા પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછે તો કે હરિયાળી ક્રાંતિ છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે હરિયાળી ક્રાંતિને ઊંચી ઉત્પાદકતા આપતી જાતોના કાર્યક્રમથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો કાર્યક્રમ છે એ નામથી ઓળખવામાં આવે છે, અથવા તો બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ એ નામથી પણ ઓળખવામાં આવે છે. બરોબર છે? તો આ શું છે? તો કે ભાઈ હરિયાળી ક્રાંતિ છે તેનો અહીંયા આપણે અભ્યાસ કર્યો છે, જે તમે જોઈ શકો છો. પહેલો નંબર આપણે જોયું તો કે ભાઈ હરિયાળી ક્રાંતિ. હવે બીજી વાત આવે છે તો ભાઈ આધુનિક ખેતીની અંદર હરિયાળી ક્રાંતિ અને બીજો નંબર આવે છે પાકની ફેરબદલી. તો પાકની ફેરબદલીની અંદર જોઈએ તો પાકની ફેરબદલી એ દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય. તો કે ભાઈ પાકની ફેરબદલી છે કઈ રીતના થઈ શકાય, કઈ રીતના મેળવી શકાય? તો કે ભાઈ દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા. તો કે ભાઈ દેશની અંદર એવી કેટલી જમીન છે કે જેનો આપણે ખેડાણ માટે ઉપયોગ કરીએ છીએ, એના આધારે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? તો કે ભાઈ પાકની ફેરબદલી છે તેનો ઉપયોગ કરી શકીએ. એ પાકની ફેરબદલી એ ખેતી કાર્યનું સ્વરૂપ દર્શાવે છે. તો કે ભાઈ પાકની ફેરબદલી શું દર્શાવે છે? તો કે ભાઈ ખેતી ક્ષેત્રનું સ્વરૂપ. સામાન્ય રીતે બે પ્રકારના પાક હોય છે. અગાઉ આપણે જોયું એમ તો કે પાક કેટલા પ્રકારના હોય છે? બે. ક્યાં ક્યાં? તો કે ભાઈ એક તો અનાજનો પાક અને બીજું કીધું છે અનાજેતર પાક. અનાજના પાકની અંદર આપણે ખબર છે ઘઉં છે, ચોખા છે, જુવાર છે, બાજરો છે વગેરે કેવા પાકો કહેવામાં આવે છે? તો કે અનાજના પાકો કહેવામાં આવે છે. બીજું કીધું છે અનાજેતર પાક. એટલે શું? તો કે ભાઈ રોકડિયા પાક, તેલીબિયા છે તેનો સમાવેશ થાય છે, તમાકુ છે, કપાસ છે, એ બધાનો સમાવેશ છે અનાજેતર પાકની અંદર થાય છે. રોકડિયા પાકોની અંદર એનો સમાવેશ થાય છે. પાકની ફેરબદલી માટે મુખ્ય બે કારણો છે. તો કે ભાઈ પાકની ફેરબદલી આપણે કરી શકીએ છીએ તો ભાઈ કઈ બાબત જોવા મળે છે? તો કે ભાઈ ટેકનોલોજીકલ પરિબળ છે, આર્થિક પરિબળ છે. તો આપણે પાક છે તેની ફેરબદલી છે તે કરી શકીએ છીએ. એટલે કે એક જમીન ઉપર આપણે જે પાક વાવતા હોય તેના બદલે બીજા વર્ષે સમય જતાં બીજા પાકનું વાવેતર કરીએ તો એ પાકની ફેરબદલી છે. તેમાં આપણે કીધું છે ટેકનોલોજીકલ પરિબળ કયું છે? તો તેમાં આપણે કીધું છે તો કે ભાઈ કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીનની આબોહવા, વરસાદ વગેરે બાબતો પર આધાર રાખે છે. તો કે ભાઈ જમીન ઉપર પાકની ફેરબદલી આપણે કરવી છે તો એનો આધાર શું છે? તો કે ભાઈ એ જમીન છે એની આબોહવા, પછી તો કે ભાઈ એ જમીન ઉપર પડતું વરસાદનું પ્રમાણ એ બાબત પણ અહીંયા ધ્યાનમાં લેવું પડે છે. તો અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ દાખલા તરીકે મધ્યપ્રદેશની અંદર શું થતું? તો કે ભાઈ વર્ષો સુધી બાજરીના પાકનું વાવેતર કર્યા પછી ચોખાનો પાક લેવામાં આવતો, એટલે કે ભાઈ પાકની ફેરબદલી કરવામાં આવતી. અહીં કહેવાનો મીનિંગ શું છે? તો કે ભાઈ જમીન ઉપર આપણે પાકની ફેરબદલી કરવી છે તો કઈ રીતના પાકની ફેરબદલી શક્ય બનશે? તો કે ભાઈ પાકની ફેરબદલી ત્યારે શક્ય બનશે તો કે ભાઈ જે તે વિસ્તારની
જમીન કેવી છે, જે તે વિસ્તારની અંદર જે આબોહવા છે એ કેવી છે, એટલે કે એ વિસ્તારની અંદર કયા પાકનું વાવેતર છે એ શક્ય બને છે. ઉદાહરણ તરીકે આપણે કીધું છે કે મધ્યપ્રદેશની અંદર લાંબા સમય સુધી એટલે કે એક કરતાં વધુ વખત બાજરીનો પાક લીધેલો હોય તો બાજરીનું ઉત્પાદન છે એને જાળવવું છે તો એના માટે શું જરૂરી છે, તો કે ભાઈ એના માટે અમુક સમયે ચોખાના પાકનું વાવેતર કરવામાં આવે છે, એટલે કે પાકની ફેરબદલી કરવામાં આવે છે. એટલે શું થાય તો કે ભાઈ જમીન ઉપર જમીનની જે ઉત્પાદકતા છે જે તે પાક માટેની એ જાળવી છે. બરોબર. અહીં ભારતમાં ઘણા રાજ્યોમાં સિંચાઈની સગવડોને આધારે શેરડી, તમાકુ જેવા પાક લેવામાં આવે છે. તો કે ભાઈ જે રાજ્યોની અંદર સિંચાઈની પૂરતા પ્રમાણની અંદર સગવડતા છે, જ્યાં મોટા પાયા પર પાણી છે તે ઉપલબ્ધ છે, એવા વિસ્તારની અંદર તો કે શેરડી છે અને તમાકુ છે જેવા પાકનું વાવેતર કરવામાં આવે છે, જે રોકડિયા પાક છે. જેનાથી શું થાય તો ભાઈ મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને છે. મોટા પાયા પર ઉત્પાદન શક્ય બનશે જેથી શું થાય તો કે આવકની અંદર વધારો થશે અને જે ઉદ્યોગ માટે કાચો માલ પણ મેળવી આપશે. એટલા માટે આવા પાકો છે, રોકડિયા પાકો છે તે વાવવામાં આવતા હોય છે. આગળ કીધું છે આમ પાકની ફેરબદલી મૂડી, નવા બિયારણો, ખાતરો, ધિરાણની સગવડો વગેરેના આધારે શક્ય બને છે. તો કે પાકની ફેરબદલી ક્યારે શક્ય બનશે તો કે ભાઈ અહીંયા ખેડૂતો પાસે મૂડી હોવી જરૂરી છે. પછી તો કે ભાઈ મૂડીની જરૂરિયાત શું હશે તો કે ભાઈ નવા બિયારણો લેવા માટે. તો કે ભાઈ નવા બિયારણો છે ક્યારે લઈ શકશે, ખાતર છે ક્યારે લઈ શકશે તો કે ભાઈ ધિરાણની પૂરતા પ્રમાણની અંદર સગવડો આપવામાં આવતી તો લઈ શકશે. બરોબર છે. તો કે ભાઈ અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ પાકની ફેરબદલી માટે કેટલા કારણો છે તો કે બે પરિબળો છે. ક્યાં ક્યાં પરિબળો છે? ટેકનોલોજીકલ પરિબળ છે અને બીજું આર્થિક પરિબળ કીધું છે. આર્થિક પરિબળની અંદર કીધું છે તો કે ભાઈ પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળો પણ અગત્યના છે. કઈ રીતે અગત્યના છે તો કે ભાઈ પહેલો નંબર કીધો કિંમત અને આવક મહત્તમ બનાવવા માટે. તો કે ભાઈ આપણે દર વખતે ખેતરની અંદર એક જ પાકનું વાવેતર કરતા હશું તો શું થશે? મોટાભાગના ખેડૂતો એકને એક પાકનું વાવેતર કરશે તો શું થશે? તો કે એણે જે પાકનું વાવેતર કરેલું છે બજારની અંદર એની કિંમત મોટા પાયા પર મેળવી શકાશે નહીં. જાણો એટલે શું કીધું છે તો કે ભાઈ કિંમત અને આવક મહત્તમ બનાવવા માટે જે પાકનું વાવેતર કરેલું છે એની કિંમત વધારવા માટે, ખેડૂતો છે એની આવક વધારવા માટે પાકની ફેરબદલી છે જરૂરી છે. એટલા માટે આર્થિક પરિબળો છે અગત્યના ગણી શકાય છે. સાથે સાથે ટેકનોલોજીકલ પરિબળો પણ અગત્યના ગણી શકાય છે. પણ અહીંયા કીધું છે તો કે ભાઈ પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળો અગત્યતા ધરાવે છે. શા માટે? તો પહેલી બાબત જોઈએ. બીજો નંબર ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા. તો કે ભાઈ આપણે પાકની ફેરબદલી કરવી છે તો ખેતી માટે જે ઓજારોની જરૂરિયાત છે એ આપણી પાસે ઉપલબ્ધ હોવા જોઈએ, એ આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ તો એ શક્ય બને છે, નહીંતર શક્ય નથી બનતું. ત્રીજો નંબર કીધો છે ખેતીનું કદ. જો ખેતીનું કદ નાનું હોય તો પાકની ફેરબદલી કરવી છે એનું પ્રમાણ ઓછું થઈ જાય છે. વીમા રક્ષણ. તો કે ભાઈ વીમા કંપનીઓ દ્વારા જે તે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને રક્ષણ આપવામાં આવે છે. સરકાર દ્વારા એવી વીમાની કઈ યોજના છે દાખલ કરવામાં આવેલી છે કે જેથી ખેડૂતોને પાકની સામે રક્ષણ મેળવી શકાય. આ બધી આર્થિક બાબતો છે. પછી કીધું છે તો કે ભાઈ મુદત એટલે કે જમીનના માલિક પાસેથી મળેલ જમીનની મુદત. તો કે ભાઈ અહીંયા કોઈ વ્યક્તિ છે એ પોતે જમીનના માલિક પાસેથી જમીન છે વાવવા માટે રાખતો તો એની સમય મર્યાદા શું છે? તો એ વ્યક્તિ પાકની ફેરબદલી છે શક્ય બનાવી શકે. નહીંતર શું થશે તો કે ભાઈ 1 વર્ષ માટે જે વ્યક્તિએ ખેતીની જમીન ભાડે રાખેલી છે તેમાં જે વસ્તુનું વાવેતર કરશે 1 વર્ષની મુદત પૂરી થતાં બીજો વ્યક્તિ આવશે એ પણ એ જ વસ્તુનું વાવેતર કરશે. જો લાંબા સમય સુધી
એની જમીન અને જે તે વિસ્તારની આબોહવા અનુસાર પોતે શું કરી શકશે તો કે ભાઈ નવો પાક છે તૈયાર કરી શકશે, એટલે કે પાકની ફેરબદલી કરી શકશે. તો કે ભાઈ પાકની ફેરબદલી થઈ તેનું આપણે પરિણામ શું મળ્યું તો કે ભાઈ અહીંયા આપણે આવું પરિણામ છે તે જોવા મળ્યું છે. 1951 ની અંદર 75% અનાજનું વાવેતર થતું અને 25% રોકડિયા પાકોનું વાવેતર થતું. 66 ની અંદર તો કે હરિયાળી ક્રાંતિ છે તેની શરૂઆત કરી ત્યારે તો કે આપણે આધુનિક ખેતી તરફ વળ્યા ત્યારે તો કે ભાઈ અહીંયા દેશમાં હરિયાળી ક્રાંતિના કારણે તો કે ભાઈ 1951 ની અંદર અનાજ તો કે ભાઈ 74% અનાજનું ઉત્પાદન થતું હતું અને રોકડિયા પાકો છે તેનું ઉત્પાદન 26%. પહેલા કેટલું થતું હતું તો કે ભાઈ 75%. હવે કેટલું થઈ ગયું તો કે ભાઈ 74%. પણ રોકડિયા પાકોનું વાવેતર છે વધેલું જોવા મળે છે. 2006-07 ની અંદર તો કે ભાઈ 64% અનાજનું પાકનું વાવેતર થતું હતું અને 36% રોકડિયા પાકો છે વવાતા. હવે શું થયું તો કે ભાઈ પાકની ફેરબદલી થતી જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 71 ની અંદર અનાજનું પાકનું વાવેતર વધુ હતું, 6-7 ની અંદર અનાજના પાકનું વાવેતર ઓછું થયું છે. આ શું દર્શાવે છે તો કે ભાઈ પાકની ફેરબદલી થતી જોવા મળે છે. એ જ રીતના 26% રોકડિયા પાકોનું ઉત્પાદન થતું હતું 71 માં, 6-7 ની અંદર તો કે 36% રોકડિયા પાકો છે તેનું ઉત્પાદન થાય છે. આ શું દર્શાવે છે તો કે ભાઈ ખેતરની અંદર પાકની ફેરબદલી થાય છે તેવું દર્શાવે છે. અને 2011 ની અંદર અનાજનું ઉત્પાદન છે એ 66% થયું અને રોકડિયા પાકોનું ઉત્પાદન છે કેટલું કીધું છે તો કે ભાઈ 34%. આ બાબત શું દર્શાવે છે તો કે દેશની અંદર પાકની ફેરબદલી થાય છે એવું દર્શાવે છે, તે તમે જોઈ શકો છો. એના પછીનો મુદ્દો આપણે જોઈએ ત્યારે અહીંયા તમને કેટલીક વિગતો આપેલી છે તમે જોઈ શકો છો. એના પછી આપણે ત્રીજો મુદ્દો જોઈએ તો આધુનિક ખેતીની અંદર નંબર ત્રીજો આવે છે પાક સંરક્ષણ. તો કોઈ પાકનું રક્ષણ કઈ રીતે કરવું, પાકનું રક્ષણ છે શા માટે જરૂરી છે એની અંદર આપણે કીધું છે જંતુનાશક દવાઓના ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા વધવી જોઈએ. એટલે કે પાકનું રક્ષણ થઈ શકે છે, પાક છે તેને જાળવી શકાય છે, મોટા પાયે પરનું ઉત્પાદન શક્ય બને છે. શા માટે તો ભાઈ જંતુઓ છે એનો નાશ છે જંતુનાશક દવાઓ દ્વારા થાય છે. પરંતુ ભારતમાં જંતુનાશક દવાઓનો હેક્ટર દીઠ વપરાશ ઘણો ઓછો છે. કોની તુલનાની અંદર તો ભાઈ અન્ય દેશોની તુલનાની અંદર ભારતની અંદર જંતુનાશક દવા છે તેનો ઉપયોગ જે થવો જોઈએ તે થઈ શક્યો નથી. તો કે ભાઈ આર્થિક સર્વે 2015-16 મુજબ વિકલ્પની અંદર આપણે પૂછે તો ભારતની અંદર જંતુનાશક દવાઓનો હેક્ટર દીઠ માત્ર ને માત્ર 0.5 કિલોગ્રામ જ વપરાશ થતો. આ પ્રમાણ છે તે બહુ ઓછું કહી શકાય. કોની સરખામણીમાં તો કે ભાઈ અમેરિકાની અંદર આ પ્રમાણ કેટલું હતું તો કે ભાઈ 7 કિલોગ્રામ હેક્ટર દીઠ. તો કે જેના પરિણામે અહીંયા શું થયું છે તો કે ભાઈ મોટા પાયે પર ખેત ઉત્પાદન છે તે શક્ય બન્યું છે. યુરોપના દેશોની અંદર તો કે હેક્ટર દીઠ 2.5 કિલોગ્રામ, જાપાનની અંદર કીધું છે તો કે ભાઈ 12 કિલોગ્રામ અને કોરિયાની અંદર કીધું છે 6.6 કિલોગ્રામ. તો કે ભાઈ મોટા પાયે પર જંતુનાશક દવાનો જો આપણે ઉપયોગ કરશું તો શું થશે તો કે ભાઈ 15 થી 25% પાક છે તેને બચાવી શકાશે. જે ઉત્પાદન ઓછું છે એ જોવા નહીં મળે, ઉત્પાદન છે એ વધારી શકાશે. આવી રીતે આપણે પાકને રક્ષણ આપી શકીશું. અહીંયા આપણે જોઈએ તો જંતુનાશક દવાની યોગ્ય માહિતીનો અભાવ ભારતની અંદર જોવા મળે છે, જેના પરિણામે જંતુનાશક દવાનો જેટલો વપરાશ કરવો જોઈએ તેટલો આપણે વપરાશ કરી શક્યા નથી. કારણ કે ભારતનો ખેડૂત છે આર્થિક રીતે નબળો છે અને એની પાસે શિક્ષણનો પણ અભાવ છે, જેથી આ સ્થિતિ જોવા મળે છે. બીજું કીધું છે તો કે નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ છે એ મોટા પાયે પર ભારતની અંદર મળે છે. જેથી શું થશે
તો કે ભાઈ જંતુનાશક જે જંતુઓ છે તેનો નાશ થતો નથી, અથવા તો જે નાશ થાય છે એની સાથે સાથે વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પહોંચાડે છે. પછી કીધું છે વપરાશ અંગેની માહિતીનો અભાવ. તો કે ભાઈ ભારતનો જે ખેડૂત છે એની પાસે શિક્ષણનો અભાવ છે, એની પાસે તાલીમનો અભાવ છે, જેથી એને કેટલા પ્રમાણની અંદર જંતુનાશક દવાનો ઉપયોગ કરવો, વપરાશ કરવો એની માહિતી એની પાસે નથી. તો કે એની માહિતી એની પાસે નથી તો શું થશે? તો કે ભાઈ જેટલી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો એના કરતાં વધુ ઉપયોગ થઈ જાય છે. એનું જે પરિણામ મળવું જે પરિણામ છે પ્રાપ્ત થતું નથી. તો કે ભાઈ ભારતમાં જંતુનાશક દવા પર્યાવરણ અને માનવ જાત માટે પ્રાણઘાત બની છે. એનું પાછળનું કારણ તો કે ભાઈ જંતુનાશક દવાની યોગ્ય માહિતી ભારતના ખેડૂતો પાસે નથી. નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવા છે એ બજારની અંદર વર્ચસ્વ ધરાવે છે, અને જંતુનાશક દવાનો વપરાશ કઈ રીતે કરવો એની માહિતી પણ ખેડૂતો પાસે ન હોવાના પરિણામે ભારતની અંદર જંતુનાશક દવાનો વપરાશ એટલા પ્રમાણની અંદર થાય છે અને એવો થાય છે કે જેની પર્યાવરણ ઉપર અસર પડી છે, માનવ જાત ઉપર અસર પડી છે. ભારતમાં જંતુનાશક દવાઓના પ્રકારો અને તેના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે IPRCC કાર્યરત છે. જે શું કરે છે? તો કે ભાઈ કયા બિયારણ માટે, કયા પાક માટે કેટલી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો, એની અંદર કેટલા બીજા રસાયણો છે તેનો ઉપયોગ કરવો, કેટલા સમયની અંદર એનો ઉપયોગ કરી શકાય, કયા સમયનો ઉપયોગ છે તે કરવો, આવી માહિતી છે, આવું સંશોધન છે આ સંસ્થા કરે છે. પરંતુ ખેડૂતો છે એની પાસે શિક્ષણનો અભાવ છે, ખેડૂતો પાસે એ માહિતીનો અભાવ છે, જેના પરિણામે જે પાક માટે જેટલી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એનાથી વધી જાય છે, જેથી એ દેશના પર્યાવરણ માટે અને માનવજાત માટે ઘાતક સાબિત થઈ છે. છેલ્લો મુદ્દો કીધો છે કૃષિ સંશોધન. ICAR જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે, બરોબર છે. તો કે ભાઈ ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કોના દ્વારા થાય છે? આપણે એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો કે ICAR દ્વારા સંશોધનો થાય છે. આગળ કીધું છે તો કે ભાઈ તે માટેની વ્યવસ્થા કરે છે અને તે માટે મદદ પણ પૂરી પાડે છે. તો કે ભાઈ કૃષિ સંશોધનો કરવા છે તે માટે મદદ અને સંશોધનો કરાવે છે. આ ઉપરાંત દેશમાં ખેતી સહિત બાગાયતી પાક છે એ માટેના સંશોધનો, એ માટેની માહિતી, સંશોધનો થતા હોય તો મદદ કરે એવું કામ છે ICAR દ્વારા કરવામાં આવે છે. પછી તો કે ભાઈ મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે. તો કે ભાઈ ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો છે જેને ખેતી સાથે કામગીરી કરી શકાય, તો કે ભાઈ મત્સ્યપાલન છે, પશુપાલન છે, આ ઉદ્યોગોનો વિકાસ કેમ કરવો, આના દ્વારા મોટા પાયા પર આવક કેમ પ્રાપ્ત કરવી એની અંદર પણ સંશોધનો કરે છે. કોણ? તો કે ICAR. ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે. તો કે ભાઈ હરિયાળી ક્રાંતિ જે છે એની અંદર પાયાનું કાર્ય કોઈ કર્યું હોય તો ICAR દ્વારા કરવામાં આવ્યું છે. તો કે જંતુનાશક દવાઓ છે એની અંદર સંશોધન, સુધારેલા બિયારણો છે એની અંદર સંશોધન, રાસાયણિક ખાતર છે એની અંદર સંશોધન, આધુનિક યંત્રો છે એની અંદર સંશોધન. તો કે ભાઈ હરિયાળી ક્રાંતિ થઈ છે એની અંદર પાયાનું કાર્ય કોના દ્વારા? તો કે ICAR દ્વારા થયેલું જોવા મળે છે. તેણે રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય તેટલા પ્રયત્નો પણ કર્યા છે. તો કે ભાઈ દેશ લેવલે અનાજની પ્રાપ્તિ થાય અને દેશના લોકો છે એને પોષણયુક્ત
ખોરાક છે એ મળી રહે અને અનાજ છે એને પણ પોષણ મળી રહે એ મુજબનું સંશોધન છે એ ICAR દ્વારા થયેલું છે. અહીં આપણો પ્રશ્ન છે તે પૂરો થાય છે. પ્રશ્ન આપણે શું જોયો હતો તો કે ભાઈ આધુનિક ખેતીની અંદર નંબર 1 આપણે જોયો તો હરિયાળી ક્રાંતિ. પછી તો કે નંબર આપણે બીજો જોયો તો પાકની ફેરબદલી. ત્રીજો નંબર પાક સંરક્ષણ અને નંબર ચોથો કીધો છે કૃષિ સંશોધન. બરોબર છે, તમે જોઈ શકો છો તમારી જે બુક છે એની અંદર પાના નંબર 102 103 ઉપર આ વિગતો છે તે તમને આપેલી છે. હવે અહીં આપણો આ પ્રશ્ન છે તે પૂરો કરીએ છીએ અને અહીં આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે, લેક્ચર છે તેને પૂરો કરીએ છીએ.